સોશિયલ મીડિયા પર પોતાને પત્રકાર અને યુનિયન લીડર તરીકે ઓળખાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર એક શખ્સ સામે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્સ્ટાગ્રામ ઉપર ખોટી ઓળખ બનાવી લોકોને પોલીસ સ્ટેશન પહોંચવાનું આહવાન કરતા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ગુનો નોંધ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર કરણ સુરેશ જસવાણીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાને સોશિયલ એક્ટિવિસ્ટ અને ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ તરીકે દર્શાવતું એકાઉન્ટ બનાવી લોકોમાં ખોટી ઓળખ ઊભી કરી હતી। પૂછપરછ દરમિયાન તેણે પોતે યુનિયન લીડર હોવાનું પણ જણાવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકી લોકોને પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ પત્રકાર, અધિકારી કે સામાજિક આગેવાન તરીકે આપે તો તેની સત્યતા ચકાસ્યા વિના વિશ્વાસ ન કરે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। ગઈ તારીખ 12/7/26ના રોજ પાણીગેટ પોસ્ટે એપાટ ગુના રજિસ્ટર નંબર 260/2026ના કામે એક આરોપી કરણ સુરેશ જસવાણીને પાણીગેટ પોસ્ટે લાવી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમ કોઈ જર્નાલિઝમનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં પણ પોલીસને પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપતા પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। આ ઇસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને અટકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે।